કોઈ માણસનો દી માઠો બેઠો હોય, કોઈનો સૂરજ આથમતો હોય અને એને આંગણે જઈને એટલું કહ્યું ભાઈ આ નિત્ય કાંઈ નથી. ગીતામાં ભગવાન કૃષ્ણે કીધું કે અનિત્યાંતિક્ષો ભારત, ભાઈ આ નિત્ય કાંઈ નથી. તારે ગરીબાઈ આવીને જરાય મુંદામાં નીરના ગાડા નીરમાં નરીએ કાલ સવારે નીકળી જાય, કંઈ કામ પડે તો કદી અમે બેઠા છીએ. આટલું કહીને આવતા રહ્યો ને એટલે કૃષ્ણે રાજી થાય મારી ગીતા માની, મારી ગીતા માની. નકર ભગત બાપુ એક દી દ્વારકા જાય, કવિ કાક બાપુએ દ્વારકા જઈને કૃષ્ણને કીધું તું તારી ગીતા આખી દુનિયા માની. હે કૃષ્ણ હું તને પૂછું તારા મહિના આખી દુનિયા માની પણ તારા મહિના કાગ કે કુળમાં તમારું વાલા કોઈ કયું નો તમાનતા રે, કુળમાં તમારું બેટડા રે એ તો વારતા પીધેલો એણે વારુણી રે, બાપે લઈ માર્યા બેટડા રે. ભાઈ ભાઈને કાપતો હતો, બાપ દીકરાને કાપતો હતો, મામા ભાણેજને કાપતો હતો, ભાણેજ મામાને કાપતો હતો, મિત્ર મિત્રને કાપતો હતો, સંબંધી સંબંધીને કાપતો હતો. અને બળભદ્રે કીધું કૃષ્ણ શું કરે, કૃષ્ણ શું કરે કે ગાંધારીનો શ્રાપ પૂરો કરે, ગાંધારીનો શ્રાપ પૂરો કરે. કાને વાર કે નહીં વરે. કેમ કે દ્વારિકામાં હતા તેથી મેં રેડું નાખી નાખીને કીધું હતું કે આ દુઆને પેટમાં નાખોમાં હાથીના પેટમાં બોલે, અને પેટમાં પધરાવોમાં હાથીના પેટમાં બોલે. બળભદ્રને કે તમે શું કરવા જોવો, તમે શું કરવા જોવો? આ મહાપવિત્ર સ્થાન છે, 3 નદીઓ ભેળીયું થયું છે. આમથી સરસ્વતી આવી, આમથી હિરણ આવી, આમથી કપિલા આવી. 3 નદીનો સુંદર સમન્વય થયો છે. આમથી હિરણ આવી, આમથી સરસ્વતી આવી, આમથી કપિલા આવી. 3 મહાનદીઓ ભેળીયું થયું છે. એની માલિકો વૈયા જાવ, તમે શું કરવા જોવો? અને બળભદ્રે કીધું તું નથી જોતો, તું નથી જોતો. અને કૃષ્ણે કીધું તો મારે કોકની રાહ છે, મારે કોકની વાટ છે, તમે શું કરવા જોવો છો? અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરી અને બળભદ્ર ત્રિવેણી સંગમની માલિકુર વૈયા ગયા. અને આ પીપેરાને થડે પગમાંથી પગ ચડાવીને બેઠો હતો. જરા નામના પારાધ્યા સન્નાનંદ કરતો તીર છોડ્યું, એ પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, 3 પદો વિંધાણા. અને પીપેરાને થડમાં બાણ ગયું. મારનારાને એમ થયું કે રેગલું નથી આવ્યું, કોઈક માણા આવી ગયું છે. દોડીને ગયો, ભગવાન કૃષ્ણને જોયા ને સામું બેસી ગયું ને એટલું કીધું પ્રભુ માફ કરી, મને એમ કેમ રેગલું છે. અને કૃષ્ણે કીધું તું જરાય ચિંતા કરીમાં પુણ્યશાળી આત્માને જે લોક પ્રાપ્ત થાય હું તને દઉં છું. પુણ્યશાળી સંતને જે લોક, ભાગવતમાં લખ્યું ચોખ્ખું, પુણ્યશાળી સંતને જે લોક પ્રાપ્ત થાય એ હું તને દઉં છું. તે ફરીવાર જરાએ કીધું પ્રભુ હું હાથ જોડીને વિનંતી કરું છું કે મને માફ કર. કૃષ્ણ કે હું બળભદ્રને કહેતો તો મારે કોકની રાહ છે, મારે હજી કોકની રાહ છે. પ્રભુ મારી રાહ હતી? હા ભાઈ તારી રાહ હતી. કે કેમ કે ઠેઠ રામા અવતારમાં વાલીને માર્યો હતો ને તે દીની રાહ હતી મને. હવે તારું છૂટો ને હું છૂટો. તારા મારા સંબંધો લેણ દેણના હવે અખિલ બ્રહ્માંડના માલિકને જો દેવા પડતા હોય ટાણે તો આપણે તો કઈ વાડીના મૂળા. હા એટલે હું જાહેરમાં કહું છું કે લાંબુ તમારાથી કાંઈ નહીં થાય. સમય એવો આવ્યો છે આમાં તપ ને યોગ ને સાધના આ કંઈ થાય નહીં. કાળો દવડો આવ્યો છે, ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. તમે તો ગૌશાળામાં ગાયું બેઠી બેઠ્યું ખાય, એને કોઈ પગ મોકરો કરવા છોડે, બાકી કંઈ ઢોર બેઠા બેઠા ખાય, માણા ઊભા ઊભા ખાય. આ જેટલું વાહન બને એટલું બધું માણા હાટું થઈને જ બને, છતાં ઢોર વાહનમાં જાય. અહીંથી ગોખલાણા સુધી બેસી તો તરત મેટાડોર બંધ છે. તમે હલવશે ને, દીકરાના લગ્નમાં ઘોડી આવે તો મેટાડોરમાં આવે, ઘોડી આવે તો હલવે નહીં, મેટાડોરમાં આવે. ઢોર વાહનમાં જાય.
માણા હાલી નીકળ્યો, કોઈ દ્વારકાને, કોઈ ચોટીલાને, કોઈ વાન નીકળ્યું, હાયલું જાય ક્યાં જાય ભગવાન જાણે. હા ઠીક છે, ધર્મને ખાતર હાલે છે, આપણે એને પ્રણામ કરીએ છીએ. બાકી કંઈક ને ડોક્ટરે બીવરાવ્યા છે, તે ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ વાળા, ડાયાબિટીસ વાળા, બીપી વાળા, ઈ 4 વાગ્યામાં સડા પહેરીને ઉપીડા. બીજી વચ્ચે 2 વાત કરી દઉં આપને કે જ્યારે સંગીત આવે ને ત્યારે તમે ગૌર કરવા આવજો, એટલે જેથી વાતની વચ્ચે લઈ ન તૂટે. બીજું, કોઈને ભજન, કોઈને સાહિત્ય બધું બધા માટે હોતું નથી ને બધું બધાને આવડતું નથી. લાખણસિંહ ગઢવી, લતા મંગેશકર આખી દુનિયાને રાજી ન કરી શકે. બધું બધાને આવડતું નથી. સોનિયા ગાંધી આખો દેશ હોકી શકે ને ભેંસ દોતા ન આવડે. ભલે નહીં આખો દેશ હકવે, એને દોણું લઈને કે બિહાડો કે ભેંસ દોતા થોડી આવડે. બધું બધાને માટે હોતું નથી ને, બધું બધા માટે હોતું નથી. બધું સાહિત્ય, બધું ભજન બધા માટે હોતા પણ નથી. 2 વાત. ત્રીજું, જ્યાં મોજ આવે ને પડકારો હોંકારો દેજો, એટલે વાતની આખી લઈ બંધાઈ જાય. એટલે કે તો મજા આવે ત્યાં પડકારો હોંકારો, એથી મજા આવે તો જેટલું વરહાય એટલું વરસજો, ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે, આ બધું કાલ હશે કે કેમ, અહીં તો ખર્ચતા ખૂટી જશે. હા, આ જીવનો જન્મ થાય ત્યારે એના માટે 4 દંડ મુકાય. જેવો જન્મ થાય ત્યારે 4 દંડ મુકાય: રાજદંડ, દેહદંડ, રાજદંડ, ધર્મદંડ, રાજદંડ, દેહદંડ અને નાયતદંડ. 4 દંડ મુકાય. જન્મ એટલે ધર્મદંડ મુકાય. જો આવકની કમાણીનો 10મો ભાગ ધર્માદામાં કાઢી નાખે તો વાંધો નહીં, તો 3 દંડ માફ થઈ જાય. જુનાગઢની બજારમાં 7-8 દજાના ટોળું હાલ્યું જતું હતું, હાથમાં દોણી, માથે કપડું ઢાંક્યું હતું, ભોવા ધૂંઘતા હતા, ડાકલા વાગતા હતા. ડાકલા વાગતા હોય ની મજા આવે. એક ડાકલો એમ કહેતો હોય ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે, ઢોંગ છે ધતિંગ છે. તો બીજા ડાકલીઓ ગહીને વગાડી નરકે દાહે, નરકે દાહે, નરકે દાહે, નરકે દાહે. તો જાંજવારો કૂદે કુનકુન દાહે, કુનકુન દાહે, કુનકુન દાહે, કુનકુન. તા ભૂવો ધૂણીને કે હું. એ 7-8 જણા આ રીતે હાલ્યા જતા હતા. નરસિંહ મહેતા હમા દેડા ને કીધું, નરસિંહ મહેતા શું છે ભાઈ? કે ફલાણા ભાઈને કારણ વળી ગયું તો ભૂવાએ કાઢ્યું છે, દોણીમાં મૂક્યું છે, સીમાડે દાટવા દઈ કે જોજો તો કારણ કેવું હોય. કે ભગત જોવાય નહીં, એ જોવે ને તો દોણીમાંથી નીકળીને જોનારાને વળગી જાય. ત્યાં નરસિંહ મહેતા વળગ છે, મને વળગ છે ને, જોવા દો ને. તો ટોળામાંથી કીધું તો હવે ભગતને જોવા દો ને, અડધું તામે વળી ગયું ને અડધું આ વળગે, એટલે નાગરે ન્યાલ ને આપણે ન્યાલ. હા, એ દોણી એક બાજુ મૂકીને આખું ટળું છેટું ઊભું રહી ગયું. એ કારણ કેવું હોય જોવા માટે થઈને નરસિંહ મહેતાએ દોણીમાંથી કપડું આમ અલગ કર્યું. એ કપડું અલગ કરીને દોણીમાં નજર નાખી તો કાળિયો ઠાકર અખડી રણમાનનો માલિક દોણી કેમ બેઠો બેઠો વાહડી વગાડતો હતો. એટલે નરસિંહ મહેતાએ કીધું, હે ભગવાન, હે સામળિયા ગીરધારી, દોણીમાં કારણ બનીને બેઠો, વરગાડ બનીને બેઠો, ભૂતપ્રેત બનીને બેઠો. એટલે વાંસળીને એક બાજુ મૂકીને કે ભગત, કે આ પ્રભુ, કે જે માણસ પોતાની આવકની કમાણીમાંથી 10મો ભાગ ધર્માદામાં ન કાઢતો હોય એની પાસેથી કારણ બનીને પણ કઢવું, ડાકલા બેહાડી લઉં, ભૂવા ધોણાવી લઉં, ખાટલે પાડીને લઉં, દવાખાને નાખીને લઉં, પણ મારો ભાગ ન મૂકો. ધર્મદંડ ભરી દો તો 3 દંડ માફ થઈ જાય. પણ ધર્મદંડ ન ભર્યો તો પેલો રાજદંડ આવે. કાંઈ ન હોય ને પોલીસવાળા પકડે. હેલ્મેટ ક્યાં? હા, અમને કાંઈ ખબર નહોતી. આમથી તો આવીને લાઠી ધારાથી મામા આપણે ભેરા થયા હતા, ન્યાજ ભેરા થયા હતા કે ના, અમે હમણાં જ મામાને ભેરા થયા હતા. એ તમારે ત્યાં આવ્યો ને ત્યારે લગ્ન વખત, ના એની પહેલાં જોગીદાનભાઈ. હવે આમથી આવીને લાઠી ધારાથી એટલે પરબારો વરી જવાની ઈચ્છા થાય. આમ ઓલી સકડીયું મારવાની ઈચ્છા ન થાય. મને ખબર નહીં, અમારા ડ્રાઈવર તો એની ખબર નહીં. લાઠી ધારા સરકાર આમ પરબારા વળી ગયા. અમે જ ઘીરે ઉતારે તો આજ 2000નો મેમો આવ્યો કે રોંગ સાઈડમાં ગાડી હાલી હતી. આ રાજદંડ. હા, કાંઈ ન હોય પોલીસ વાળા પકડે. હેલ્મેટ ક્યાં? લે 150 રૂપિયા. એ રાજદંડમાંથી છટકો દેહદંડ આવે. ઇન્જેક્શન મારીને ડૉક્ટર એમ કહે કે મારા 5000 થાય. પછી કહેવાય છે કે દુજાણા મોરું છે, હું તો કપામાં કાંઈ થયું નથી. હા, એ દેવા જ પડે. એ રાજદંડમાં છટકો દેહદંડ આવે. દેહદંડમાં છટકો નાયત દંડ આવે. લાડે કોડે દીકરાને પરણ્યા હોય ને 6 મહિના ન થાય ઓહલાવીને બેહે, પછી હામાવાળા કે 5 લાખ દો તો શું કરીએ? દેહદંડ. એક ધર્મદંડ ભરી દઈએ
અને બાકીના બધા દંડ માફ થઈ જાય છે. જ્યારે જ્યારે સમય મળે તો ખરચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા દાતા, હા, દંતાળ ના હોય એની દાતા કહેવાય, આ વાપરે એની દાતા કહેવાય. દંતાળના દાતા કહેવાય, આ વાપરે એની દાતા કહેવાય. દાતા હોય ને ઓયણી મંડાય, એમાં વાવેતર કરાય, પછી એમાંથી ઉપજ આવે. બાકી દાઢામાં તો રાંપવું સડે, બીજાને ઉઠલાવા હોય ને જડામૂળ કાઢવા હોય ને કે દાઢે વાવેતર થોડા હોય. દાતા એ જ વાવેતર હોય. અને આ જગના પટમાંથી જેટલા જેટલા વાવેતર કરી ગયા છે એની પેઢીઓ ઉગ્યા છે. કદાચ એક પેઢીને ખલાસ પણ થવું પડ્યું છે, પણ વાયુ ઉગે ઉગે અને ઉગે. હા, એ તો એ ખાલી જવાનું જ નથી. આજે કર્મનો સિદ્ધાંત છે કઈ કર્મ પ્રધાન યા વિશ્વ કરી. મામાને મારા રામાયણની ઢાળ બહુ ગમે. મને કંઈક મેં એમ કે તમારા એક ને ખાલી પ્રોગ્રામ કરો નીકળી ચોપાયું જ ગૌરવ. કંઈક અમારી લય, અમારી વાત કંઈક એવી ઢાળ. આ ભગત બાપુના ઢાળ છે, કવિ કાગના. કાગ બાપુએ આ બધા ઢાળ આપ્યા છે આકાશવાણી ઉપર. આ ભગત બાપુની જે ઢબ હતી, કર્મ પ્રધાન યા વિશ્વ કરી રાખા, જો જસ કરઈ તાસુ ફલ ચાખા. જે કરે એને એનું ફળ ભોગવવું પડે. એનો નાનકડો પ્રસંગ. નાનકડા એવા ગામની મલિક હાટડી. જન્મ તો ખાટકીને ઘીરે થયો હતો, પણ ભગત બીજ પલટે નહીં. જુગો ન જાય અનંત, હું તેને જે ઘરે અવતરે તો આખરી સંતનો સંત ભગત બીજ પલટે નહીં. અને યુગો ન જાય અનંત. પણ બાપનો ધંધો કરવો પડે. બાપ મરી ગયેલા, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવા માટે જીવ ન માને, પણ મારું કરવો પડે. છતાં એક નિયમ લીધેલું કે હાથે હલાલ નહીં કરવાનું, બીજાનેથી વેચાતું લાવી અને વેચવાનું. અને એમાં એક સાધુ આવેલા આવે ધીમા 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 ધીમા. સંતે કહેલો આવે ભારતનો હાથની માલિકો રામસાગર. અને ધીમો 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 બદનિયા ગાતો આવે. અને આ કહાઈનું ધ્યાન પડ્યું. દોડીને પગથિયા ઉતરીને કીધું, મહારાજ ઘડીક વાર અહીં બેહો ને, ઘડીક વાર અહીં બેસો ને. કથરો પાથરી દીધો, બેઠા. અને બેઠા પછી કીધું, મહારાજ મને 2 ભજનિયા સંભળાવશો? મારો આત્મા તરસે છે. કારણ કે અલગ અલગ ખોરાક છે. શરીરના ખોરાક અલગ છે, મનના ખોરાક અલગ છે, અને આત્માનો ખોરાક એ અલગ છે. પેલા તનની ભાંગે ને પછી મનની ઉઘડે. જ્યાં સુધી તનની ન ભાંગે ને ત્યાં સુધી મનની ન ઉઘડે. કોઈ ભૂખો ઘેરે આવ્યો ને એમ કે મારો પ્રોગ્રામ સારો ટીવીમાં બતાવેલ, એમ કે પેલા ખાવા દે પછી ટીવીની જિકર છે. તનની ભાંગે પછી મનની ઉઘડે, ને મનની ભાંગે ને પછી આત્માની ઉઘડે. મનોરંજનથી ધરાવ ને પછી આત્માની ઉઘડે. મનોરંજન અધૂરા હોય તો આત્માની ન ઉઘડે. આ તો પૂર્વજન્મનો યોગી આત્માને કીધું, મારો આત્મા જંખે છે કે મારે 2 ભજન સાંભળવા છે. અને હાથમાં માલિકો રામસાગર લઈ અને એ સંતે ભજન ગાવાની તૈયારી કરી. તૈયારી કરીને ત્રાજવામાં નજર પડે એટલે કીધું કે ભાઈ તને 2ના તાર ભજન સંભળાવે, પણ એક કામ કરવાનું શું કે હું જે માગું ને ભજન પછી એ તારે મને દેવાનું. મારાથી જે થાય બની, ના ના તારા થઈ શકશે કે તો આપે. અને 1 ભજન 2 ભજન એ 4 ભજનની ઠોરી પૂરી કરી. અને મહાત્માએ કીધું કે આપણે શરત પ્રમાણે માગવું હોય તારે દેવાનું. ગામ મહારાજ માગો. મને આજ બહુ આનંદ આવ્યો કે ઓલો પાણો દે, તારે ત્રાદવામાં પીડ્યો ને એ પાણો દે. લાની ઉપાડીને દઈ દીધો. ગંગાજમને સ્નાન કરાવી, પાટલામાંથી પધરાવી અને હાથ જોડી અને હામાં બેન કે હે ઠાકોરજી, કહાઈને ત્રાજવામાં પીડ્યા હતા. હે શાલિગ્રામજી. શાલિગ્રામ હતો ગંડકી નદીનો. હા, નર્મદામાં જેટલા પથ્થર થાય એટલા શંકર થાય, અને ગંડકીમાં જેટલા પથ્થર થાય ને એટલા શાલિગ્રામ થાય. અર્ધચક્રાકાર નદી છે ગંડકી. હા, અર્ધચક્રમાં હાલે છે, એને અર્ધચક્રી પણ કહેવામાં આવે. ગંડકીમાં જેટલો પથ્થર થાય એટલો શાલિગ્રામ થાય, અને નર્મદામાં કંકર એટલા શંકર થાય. શાલિગ્રામ પ્રભુ એ કહાઈના ત્રાદવામાં પીડ્યા હતા. એટલે શાલિગ્રામમાંથી અવાજ આવ્યો અખિલ બ્રહ્માંડનો માલિક કે એ મને જે અડતો હતો ને જે મજા આવતી હતી ને આ ફૂલમાં ન આવે, મને હતો ને એ મૂકી દે. શું પ્રભુ વાત કરો કે એનો પ્રેમાળ હાથ મારી માથે જે ફરતો હતો, મને મજા આવતી હતી, તારા ચંદનમાં ટાઢક ન આવી.
મને તો દુઃખી કરીમાં, મને મારા ભગત પાસે પાછો મૂકી જા. 2-4 વખત વિનંતી કરી, એક જ અવાજે મને મારા ભગત પાસે મૂકી જા. અને એ સંત છે એ પાછો સદના કહાઈને ત્યાં આવી, સદનો કસાય સો એને તારે આ સદના ભજનમાં ઘણી વખત આનામાં સાંભળ્યું છે, કીધું આ સદનાનું, સદના હા કે આ પરમાત્માએ મને કીધું, હે પરમાત્માએ કીધું મને ત્યાં મૂકી જા, આ સામાન્ય પથ્થર નથી, એ સામાન્ય પથ્થર નથી. ખબર પડી એટલે એમને દુકાન ખુલ્લી મૂકી અને માણા શાલિગ્રામ લઈ અને જગન્નાથની જાત્રાએ નીકળી ગયો. રસ્તાની માલિક નગર આવ્યું, રાત્રિ રોકાણ કર્યું, પ્રવાસ કરીને થાક્યો, નગરના દરવાજામાં પ્રવેશ કર્યો, રૂપનો અંબાર સમાન સદનો, અને એમ નગરના પ્રવેશ કર્યો અને એક સ્ત્રી ઉભેલા અને એને કીધું કે મારે રાત્રિ રોકાણ કરવું છે, કોઈ મંદિર, કોઈ ધર્મશાળા કોઈ હોય તો મારે રોકાવું. એટલે સ્ત્રીએ કીધું કે અમે અહીંયા એક રૂમ રાખ્યો છે, પ્રવાસીઓ આવે ત્યાં ઉતરે અને ખાવાનું દઈએ, તારે ક્યાંય ન જવું હોય તો અહીંયા રોકાઈ દા. બાઈના પેટની માલિકો પાપ હતું, એ સદનાને ખબર ન પડી અને અડધી રાતનો સમય થયો અને બાઈ બરોબર અડધી રાતના સમયે જ્યાં સદનો ઉતરો તો ત્યાં આવી અને ઘરેણાના પોટલું મૂકીને કીધું જિંદગી આખી કોઈ તારે કંઈ માગવા નહીં પડે એટલું ધન છે. મારી સાથે ગામ છોડીને અડધી રાતે નીકળી જાય. સદનાએ કીધું માં, બેન, દીકરી, બાપા, હું જગન્નાથની જાત્રાએ જાઉં છું અને મને માયામાં ન પસાય. બાઈને એમ થયું કે આને મારા ધણીની બીક લાગતી છે, પાછી ઘરમાં ગઈ, ખીચેથી તલવાર ઉતારી, હુતેલા ધણીમાં ઘા કરી, ધડથી મસ્તક ધૂધું કરીને લોહીવાળી તલવાર લઈ આવી અને ઘા કર્યો, તારીને મારી વચ્ચે નડતો એવો કાંટો કાઢી નાખ્યો છે. હવે આવેલ માં, મને માયામાં ન ફસાય, મારે મારા નાથની જાત્રા કરવા જવું છે. બાઈએ ઘણો મનાવ્યો, છતાં સદન માયનોને સ્ત્રી ચરિત્ર કર્યું, પોતાના હાથે પોતાના વસ્ત્ર ફાડીને રાડ્યું નાખી, બચાવો બચાવો બચાવો. અને રાત્રિનો ચોકી પેરો કરતા રાજના માણસો આવીને ઉભા રહ્યા. બેન, શું છે? કે આને પરદેહી માનીને આશરો દીધો તો એને મારા ધણીનું ખૂન કર્યું છે, આ તલવાર પડી છે, તલવાર લોહીવાળી પડી છે, મારા ધણીનું ધડથી મસ્તક જુદું છે અને મારા ઘરમાંથી ઘરેણું બધું લઈ પોટલું વારીને ભાગવાની તૈયારી કરતો હતો. એ નારી ચરિતા જલ નિધિ ગાહુ, પકડીને લઈ ગયા હવારે કચેરીમાં. રાજાને બધી વાત કરી, બધા પુરાવા મળ્યા, હુકમ કર્યો, ખંભેથી એક હાથ કોણીએથી કાપી, એની જોરી હતી એ કપાયેલા હાથને ખંભે લટકાડી અને રવાના કરી દીધો. ધીમો 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 ટૂંકમાં વાત કરું, જગન્નાથના મંદિરના પગથિયા તેડ્યો અને પગથિયા તેડ્યો અને સામે અખંડ બ્રહ્માંડના માલિકની મૂર્તિને દેખી, પણ મૂર્તિ મરક 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 દાંત કાઢી દીધી. અને ત્યારે સદના કસાઈએ કીધું કે મારે હાથ તો નથી નમસ્કાર કરવું, આમને માથું નમાવી નમસ્કાર કરું છું, પણ મારા બાપ તને દાંત શેના આવે છે? મારી આ દિશા થઈ ગઈ હતી, તને દાંત આવે છે? તને દાંત છે ના આવે? અને જગન્નાથની મૂર્તિમાંથી અવાજ આવ્યો તો, સદના, તારા રે મારા મિલનની વચારે કર્મ આડું આવતું હતું. શું પ્રભુ? કે પૂર્વ જન્મની માલિક, તું એક ખેડૂ હતો અને તારા ઘેરે આવતો તો રસ્તામાં એમાં ગા ધોળી જતી હતી ને વાહે આવનારા વ્યક્તિએ કીધું કે મારી ગા છૂટી ગઈ છે ને ભાગી જાય છે, જરા પકડી લેજો. અને તે ગાડીઓ પકડી લીધો તો, તેમ છતાંય ગાયે ભાગવાની કોશિશ કરી. જોરુકો માણા હતો, ગાડી ડોકે 2 હાથની આંટી મારી અને પકડી લીધી. ત્યાં તો એ પુરુષ દોડતો દોડતો આવી ગયો, ગાને લઈ ગયો. એ ખાટકી હતો, એને જઈ અને ગાને વધેરી નાખી હતી. એ આ બાઈનો પતિ થઈને જન્મો હતો, એ ગા છે એ બાઈ થઈને જન્મી હતી અને તે ડોકેથી પકડી હતી ને 2 હાથે. હું એટલે તારા હાથ કપાણા, એકાબીજાના કર્મના બદલા અહીં બધાના પૂરા થઈ ગયા. તારી મારી વચ્ચે કર્મ હતું એ આ ધોવાઈ ગયું. આ સદનો કસાય સોય એને તારીને દીધો ત્રિકમે. પછી અમીરી પારાધી હોય મને સાથે તારો સોનુભાઈ સદનો કસાય સોય એને તારીને દીધો ત્રિકમે. એક કર્મ આડું આવતું હતું તો કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. જો શું કરે. અને જો આમાં લાંબુ કંઈ કરવાનું છે જ નહીં. ધર્મને ગૂંચવી ન નાખતા. અટાણે એવો ગૂંચવી નાખ્યો છે, સિગમ જેવો કરી નાખ્યો છે, નથી થૂકી શકતા, નથી ગળે ઉતારી શકતા. હા, એટલો બધો ધર્મને ગૂંચ્યો. અને ઘણી વખત બોલ્યો છે અને આજે પણ કહીશ, આ દેશનો ધર્મ 2 જગ્યાએ નિષ્ફળ ગયો છે. 2 જગ્યાએ નિષ્ફળ ગયો. પાણામાં પરમાત્મા દેખાડી ગયો, જીવતા માણસ મનો દેખાડી ગયો. બીજો એ જગ્યાએ નિષ્ફળ ગયો
આવકની કમાણીમાંથી 10મો ભાગ કઢવી ગયો, એના આશ્રમો કરાવી ગયો, એના બુંદી કાઠિયાના જમણવાર કરાવી ગયો, એમાંથી મંદિરો કરાવી ગયો, પણ તમારા ઘરમાં જે આવક થાય એ નીતિ નીત થવી જોઈએ, એ ન કરાવી ગયો. બસ તમે 10મો ભાગ કાઢી નાખો, તમારું ધન શું તો વાઇટ કરવાનો હેલો રસ્તો. હાજે લાખનું કરીએ હું 10,000 દઈ દેવા વાઇટ. આ વાતને સમજાવવા એક વાત કહું તમને, આ વાતને સમજાવવા કહું. રાજા જન્મેજયની માથે જે 18 બ્રહ્મત્યાનું પાપ ચડ્યું, આ બધાને ખ્યાલ હોય, ન હોય તો વાંચી લીધું. એને એમ લાંબો નહીં થવા, આમાં ઉતરે નહીં, કારણ કે ઘણા બધા કલાકારો છે ને, મારે ઘણું બધું કેવું છે ટૂંકા ટાઈમમાં. 18 બ્રહ્મત્યાનું પાપ ચડ્યું, ભારતભરના ઋષિઓને ભેડા કર્યા અને કીધું મારી માથે 18 બ્રહ્મત્યાનું પાપ ચડ્યું છે, મારે આ પાપને ધોવું હોય તો શું કરવું? કે ઋષિ વૈશંપાયન આવે તો રસ્તો બતાવે. ઋષિ વૈશંપાયન આવ્યા અને ઋષિ વૈશંપાયને કીધું કે ભાઈ રસ્તો મારી પાસે છે. કે શું? કે ભગવાન વેદવ્યાસ રચિત 18 પર્વનું મહાભારત છે, હું કહેવા માટે થઈને બેહું તો સાંભળવા માટે થઈને બે ચિત્ત દઈ અને સાંભળ, એટલે 18 બ્રહ્મત્યાનું પાપ ઉતરે. એટલે જન્મેજય કોણ? આ યુવાનોને કદાચ ખ્યાલ ન હોય તો કહી દઉં. તમને ખ્યાલ છે મિત્રો યુવાનો જન્મેજય કોણ? કોઈનામાં ખ્યાલ છે નહીં તો સાંભળી લ્યો. મહારાજા પાંડુના દીકરા અર્જુન દીકરો અભિમન્યુ દીકરો પરીક્ષિત અને પરીક્ષિતનો દીકરો જન્મેજય. આ પેઢી. અરે મારા બાપ દાદાની કથા કે મારા 18 બ્રહ્મત્યાના પાપ ઉતરે. એટલે વૈષ્ણવભાઈ એને કહેતા 18 કાળા તલના ઢગલા કરાય, 18 કાળી ગાયું રાખ અને 18 કાળા પડદા બંધાય. એક પર્વ પૂરું થાય એટલે એક તલનો ઢગલો સફેદ થઈ જાય, ઘા સફેદ થઈ જાય અને પડદો સફેદ થઈ જાય. તો તારે માનવાનું કે 18 બ્રહ્મત્યાનું પાપ ઉતરી જાય. ન થાય તો મારું થોથું હોકલને વિયો જાય, તેને મેં ક્યાં ઘી વહીશું? તમારે ઘેરે બારોટ આવી અને બાપ દાદાના જે નામ સંભળાવે છે ને જે ચોપડા વાંચે છે ને, બ્રહ્મત્યાના પાપ ઉતરી જાય. બેહાડજો. હા, સામાન્ય વસ્તુ નથી. બાપ દાદા વખાણ પ્રિય નહોતા કે બારોટ આવે ને વખાણ કરી રાખે. ના, એને ખબર હતી કે બ્રહ્મત્યા જેવા પાપ ઉતરે છે. મારા બાપ દાદાની કીર્તિ સાંભળું મારા પાપ ઉતરે કે આ ઉતરે કર્યો ખતરો. અને એ બેઠા ટૂંકમાં એક પર્વ પૂરું થાય, એક તલનો ઢગલો સફેદ થઈ જાય, ઘા સફેદ થઈ જાય, પડદો સફેદ થઈ જાય. બીજું પર્વ, ત્રીજું પર્વ, એમાં રાજસુ યજ્ઞના પુણ્ય મીડા વખાણવા. મહારાજા ધર્મે રાજસુ યજ્ઞ કર્યું એટલે આમ થયું. એ રાજસુ યજ્ઞના પુણ્ય વખાણ્યા કે રાજસુ યજ્ઞ કોને કહેવાય ને આટલા પુણ્ય ને આટલું મળે ને આમ તેમ ઘણા રાજસુ યજ્ઞના વર્ણન કર્યા ફળના. એટલે જન્મેજય કીધું એ મહારાજ, એ ગુરુ બાપા ઉભા રહ્યો. કે કેમ? કે મને પ્રશ્ન થાય કે શું? કે મારા પરદાદાના દાદા મહારાજા ધર્મ એટલે કે યુધિષ્ઠિર, મહારાજા ધર્મ મહારાજ યુધિષ્ઠિરે રાજસુ યજ્ઞ કર્યો. કે આ રાજસુ યજ્ઞ કર્યો એમાં દુર્યોધન મહેમાન થયા. કે હા, મહેમાન થયા. જળન્યા થળ ને થળન્યા જળ જોયું. ક્યાં? જે કપડા હેઠા મૂકવાના હતા ત્યાં અધર લીધા, જ્યાં અધર લેવાના હતા ત્યાં હેઠા મૂક્યા. એ પાણીમાં પડ્યા. કે હા, અને ઈ ટાણે દ્રૌપદી આંધ્રા તો આંધ્રા જ હોય એમ બોલ્યા. કે હા, એ પછી દુર્યોધન દાદા ખીજાઈને વ્યા ગયા. એ પછી જુગાર રમાણો, દ્રૌપદી વસ્ત્રારણ થયું, મહાભારતનું યુદ્ધ થયું, 12 વર્ષ વનવાસ, 13 વર્ષનો ગુપ્તવાસ, મહાભારતનું યુદ્ધ થયું. મારું આખું કુટુંબ કપાડું. તો આ રાજસુ યજ્ઞના પુણ્ય ગયા ક્યાં? આ તમે વર્ણવો છો એટલા પુણ્ય હોય તો આ રાજસુ યજ્ઞ કર્યું ત્યાંથી દોરી હરગી. તો રાજસુ યજ્ઞના પુણ્ય ગયા ક્યાં? આ પ્રશ્ન બહુ મોટો છે. આ પ્રશ્ન બહુ મોટો છે. તમે સાંભળશો ઘણી વખત કે ફલાણા ભાઈની ત્રીજી પેઢીએ જમાવટ હતી, દાતાર હતા, પતા માણા હાજ માણા કાયમ ખાતું, આટલું દાન કરતા, આટલી ગૌશાળા. આજે ત્રીજી પેઢીએ ખાવા ધાન નથી. હું તમને ઘણી ઠેકાણ દેવા મેં આ પુણ્ય ગયા ક્યાં? આ પ્રશ્ન છે. આજે છે તે દી હતો. મહારાજ પુણ્ય ગયા ક્યાં? કે રાજા દુઃખ નહીં લાગે ને? કે ના, હવે કેવા બેઠા તો બધું સત્ય કયો, દુઃખ શું લાગે? એ કે તમારા દાદાએ જ્યારે ઇન્દ્રપ્રસ્થ વહાવ્યું, દુર્યોધને ભાગ દીધો, હારી જમીન દીધી નહોતી, ખાંડવવન બાર્યું, ખરાબ આવારી જમીન દીધી, નેરું કરાવી હતી, ખેડૂ વહાવવાતા, વેપારી વહાવવાતા, નગરો વહાવવાતા, જમીનમાં ઉત્પાદન લેવું હતું, કુવા ગળાવવાતા, જંગલ બાળી અને ધરતી કરી. બીજી બાકી ધરતી હતી બધી બંદર એટલે કે વાંજણી ધરતી જેવી હતી. આ બધું ઉસ્તાન કરવા માટે થઈને
ઘણો ખર્ચો થયો, ધન હતું નહીં, રાજસુ યજ્ઞ ન કરે તો ચક્રવર્તી રાજા થાય નહીં, રાજસુ યજ્ઞ કરવો ફરજિયાત હતો. કૃષ્ણને કીધું શું કરીએ, ધન નથી, બધાને વહાવવા અને રાજસુ યજ્ઞ કરવો, આટલું ધન ક્યાંથી લઈ આવીએ? ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને લઈ અને લંકાની માલિકોર ગયા હતા. રાવણનું અનિતિનું ભેરું કરેલું જે ધન હતું ને એ વિભીષણ પાસેથી લઈ આવ્યા હતા અને એ પછી રાજસુ યજ્ઞ કર્યો. તો કેવડું મોટું કાર્ય કર્યું મહત્વ નથી, કેવા ધનથી કર્યું એ મહત્વનું છે. હા, કેટલું દાન દીધું મહત્વનું નથી, કેટલું દાન દીધું મહત્વ નથી, કઈ જગ્યાએ દીધું એ મહત્વનું છે. તમારા દીધેલા દાનનો ગલત ઉપયોગ થયો તો માનજો 6% ફળ તમારે ભોગવવાનું છે. 6% ફળ તમારે ભોગવવાનું છે. તમારા દીધેલા દાનમાં દારૂ પીવાય, તમારા દીધેલા દાનમાંથી અખાધ ખવાય, તમારા દીધેલા દાનમાંથી વ્યભિચાર થાય તો તમારે 6% ફળ ભોગવવું પડશે. અને તમે એમ કહેવા એમાં 6%માં શું વાંધો? તો તમને ગણતરી કરાવી દઉં કે તમે 60 જગ્યાએ દાન દીધું, 60 જગ્યાએ દાન દીધું, એમાં 45 જગ્યા બહુ સારી છે, એમાં કંઈ ના નથી. 15 જગ્યા જેવી છે કે જ્યાં આ બધું થાય છે, તો 15 શીખે 90, તમારું તો 100% થઈ ગયું. ગહનો કર્મણા ગતિ, આ સૂક્ષ્મ ગતિ છે. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરઈ તા સુફલ ચાખા. એટલે કહું ધર્મને બહુ ઊંચવી ન નાખો, ધર્મને સીધો સાદો સરળ, મારી ભાષામાં સરળતામાં કહું તો જે ઘડીએ જે પલે જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાય. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, કાકા તરીકે, જમાઈ તરીકે, બેન તરીકે, ભૂઈ તરીકે, માઈતી તરીકે, જેટલા પાત્ર ભજવવાના આવે અટાણે તમને સંબંધી તરીકે, નાતીલા તરીકે કે દેવાજ મામાની પાછળ જે પાત્ર ભજવવાનું આવ્યું છે, તમને દેવાનું પાત્ર ભજવવાનું આવ્યું, મને બોલવાનું પાત્ર ભજવ, આ જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાવ એટલે તમે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવા વાળો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાકડ કરીએ.